નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પોટલીઓ દેખાડી ગૃહમંત્રીની વેલકમ કરવા જતા પોલીસ દ્વારા અટકાયત. કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવે કે આજરોજ ભાવનગર ખાતે ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી ભાવનગર કાર્યક્રમમાં આવતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભાવનગરમાં ગુનાખોરી અને નશાખોરી વધી રહી હોય તેના વિરોધમાં આપે દેશી દારૂની પોટલીઓ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીનો વિરોધ કર્યો. આ પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીની આગેવાનીમાં ભાવનગરના શહેર સંગઠને ગૃહમંત્રી હર્ષ સંઘવીનો અનોખો વિરોધ કર્યો. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીની આગેવાનીમાં ભાવનગર શહેર સંગઠનના તમામ સેલના હોદ્દેદારો, મહિલા સંગઠન તેમજ કાર્યકર્તાઓએ દારૂની પોટલીઓને હાથમાં રાખીને અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સરકાર સામે કલાત્મક વિરોધ પ્રદર્શન કરનાર આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ તથા કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે. અમે તમને સપોર્ટ કરી આ વસ્તુ યાદવી છે એમ ભાવનગર આવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન એની આગતા સ્વાગતા કરવા માટે અને ભાવનગરમાં જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે એ કથળી રહી છે. દર 15 દિવસે એક હત્યા થઈ રહી છે, દર 15 દિવસે એક મહિલાનો બળાત્કાર થઈ રહ્યો છે, દર 15 દિવસે એક યુવાન આત્મહત્યા કરી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન હર્ષ સંઘવી હું બ્રિજરાજ સોલંકી, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ. આજ રોજ ભાવનગર ખાતે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી એવા હર્ષ સંઘવી સાહેબ ભાવનગરની પાવન અને ઐતિહાસિક ધરા ઉપર પધારી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી શહેર સંગઠન દ્વારા દેશી દારૂની પોટલીઓ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. 15 દિવસે એક હત્યા થઈ રહી છે, લૂંટ થઈ રહી છે, રેપ થઈ રહ્યા છે ત્યારે હર્ષ સંઘવીને અમે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન ભાવનગરની મુલાકાત કરાવવા માટે તૈયાર છીએ. ભાવનગરમાં હર્ષ સંઘવીની આગતા સ્વાગતા કરવા માટે તૈયાર છીએ. વેલકમ ટુ ભાવનગર, હર્ષ સંઘવી.